મોમાન ઘેર વિહતમાની રમેલમાં જતા ને પૂણા 12 વાગે કોક આવું થયું આબુ પડ્યું સીધું વગણવાળા પેટ્રોલ પંપે. નમસ્કાર, થારાભાઈ જોગિંદર 1.5 કરોડનું બુસ્કોટ અને 3.5 કરોડના બૂટ પહેરીને આવી ગયો તો મોમાન ઘેર. આઈને થોડી વાર આરામ કરી લીધો ને मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. હદના પૂણા 100 વાગે અમે બધા ખેતરમાં આવી જતા રોધડ તગડવા, પણ રોધડા ના મળે એટલે ફેરો માથે ના પડે એટલે લ્યો હોદનો વ્યૂ જોઈ લ્યો. હું આવી જો ગોમન આ જગ્યાએ હતી રમેલ. પેલી બાજુ મારા મામો કોક હમું કરતા હતા ને પણ તમે વિડીયો ઉતારશો ને મોમાન મથાડો. મામા આજ તો હું એમન ના કેવરાવ. અને પિયુષિયો લાવતો તો ગાત લઈને પેલી બાજુ અક્ષુ પાથરતો હતો. પછી અમે આવી ગયા ઝાપટવાન. એટલે બધા ખાવા બેસી જશે, મને તો ટેન્શન થાય છે, ખાવાનું પટી ના થાય, મૂંચાણ બેસી. ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને કા. જો તાર ભાગનો બે હુએડી રહ્યા. પછી હું આવી જો વિહતમાના મંદિરે તો કોમેન્ટમાં જય વિહતમાં લખી દેજો. અને જો તમે કરી લો વિહતમાના દર્શન. વિહતમાન કહી દીધું કે મારી આ આઈડીમાં ફટાફટ 1K ફોલોવર પૂરા કરાવજો. રાતના પૂણા 12 વાગે કોક આવું થયું. અમે આવી જતા વગનવાળા પેટ્રોલ પંપે, કારણ કે વાભળવામાં આવ્યા હતા કે પેટ્રોલ બંધ થઈ જવાનું હતું. એટલે મારા બધા લુકેશ ભાઈ બનાવી જતા પેટ્રોલ પુરાવાનું. અહીંની ટ્રાફિક જોઈને તો એવું લાગતું હતું કે હાલત બંધ થઈ જાય. તો ભાઈ રૂપિયા બહેનું પેટ્રોલ પુરાઈને ખસકા મેલીને આ બાજુ ગેસનો બાટલો લઈને જતા હતા ને પાણીની બોટલ હોય પડી હતી. અમુક લોકોને એક બાટલો લાવવાના ફોફા પડી દે છે ને હોય તો 3 પડ્યા છે. इसका कारण नरेंद्र मोदी है. જો આ ચા ઉકળે ને પછી સીધા બાટલો તાર ઘેર પહોંચાડી દેવાનું છે, બરોબર? જેટલા આવે એટલા બધા બાટલા ઉપર જ આવીને બેસતા હતા. એમાં બાટલો ફૂટે નહીં હો. ના ફૂટે ભણા, મારા વજનથી તો હમો હવાઈ જાય. હા, એ હાસી વાત કીધી. તો ફોલો કરતા હતા તો રમેલ બીજા વ્લોગમાં બતાવું.